फ्रेंड्स आज આપણે ઘડિયાળ વિશેના ચેપ્ટર વિશે સમજીશું। તો સૌપ્રથમ અહીંયા જે ઘડિયાળ આપેલી છે એમાં નંબર છે 12 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 જે ટોટલ ઘડિયાળનો ટાઈમ બતાવેલો હોય છે એ 12 કલાકનો હોય છે। તો આપણે અહીંયા 1 કલાકમાં કલાક કાંટાનું પરિભ્રમણ, તો 1 કલાકમાં કલાક કાંટો કેટલું ફરશે તો એ જોવા માટે અહીંયા કલાક કાંટો હોય તો 12 થી 1 ઉપર આવે તો આખું જે વર્તુળ હોય છે એ 360 ડિગ્રીનું હોય છે અને ઘડિયાળના અંદર જે કલાક આપેલા હોય છે એ કેટલા હોય છે 12। તો 12 360 ને 12 વડે ભાગીએ તો 12 તરી 36, તો 1 કલાકમાં કલાક કાંટાનું પરિભ્રમણ થશે 30 ડિગ્રી। હવે વાત આવે છે 1 મિનિટમાં કલાક કાંટાનું પરિભ્રમણ, કે 1 મિનિટમાં કલાક કાંટો અહીંયાથી લઈને કેટલો ફરશે તો અહીંયા 30 ડિગ્રી જે ફરે છે એ ફરે છે 1 કલાકમાં વાંચે। હવે મિનિટમાં શોધીએ તો 1 કલાકની મિનિટ થાય 60, તો ડિવાઈડ બાય થશે 60 અને 30 ભાગ્યા 60 કરીએ તો જવાબ આવશે 0.5 ડિગ્રી। હવે વાત આવે છે 1 મિનિટમાં મિનિટ કાંટાનું, તો અહીંયા છે 1 મિનિટમાં મિનિટ કાંટાનું પરિભ્રમણ, તો ટોટલ ડિગ્રી હોય છે આખા વર્તુળના 360 અને જે ટોટલ સમય હોય છે એ 60 મિનિટ હોય છે। તો 1 મિનિટમાં લાવવા માટે 60 વડે ભાગીએ તો 0 0 કેન્સલ, 6 ગુણ્યા 6 એટલે થશે 36, તો થશે 6 ડિગ્રી। એટલે કે 1 કલાકમાં કલાક કાંટાનું પરિભ્રમણ થશે 30 ડિગ્રી, 1 મિનિટમાં કલાક કાંટાનું પરિભ્રમણ થશે 0.5 ડિગ્રી, 1 મિનિટમાં મિનિટ કાંટાનું પરિભ્રમણ થશે 6 ડિગ્રી। હવે જે એક્ઝામમાં ખૂણો શોધવાના એક્ઝામ્પલ પૂછાય છે એના માટેનું સૂત્ર છે માનાંકમાં sin x માઇનસ 11y ભાગ્યા 2। એટલે અહીંયા માનાંકનો મતલબ એ થાય છે કે ખૂણો ક્યારે માઇનસ હશે નહીં। અહીં એક્ઝામ્પલ આપેલ છે 4 વાગ્યાને 20 મિનિટે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશે છે, તો ખૂણા માટે આપણે થીટા સૂત્ર છે 60x માઇનસ 11y ભાગ્યા 2, જ્યાં x છે ત્યાં કલાક અને y છે ત્યાં મિનિટ, તો 60 કૌંસમાં 4 માઇનસ 11 વાયની જગ્યાએ આવશે 20 ભાગ્યા 2, તો 60 ગુણ્યા 4 કરશું તો 240, 11 ગુણ્યા 20 એ થશે 220 ભાગ્યા 2, 240માંથી 220 જશે આવશે 20 ભાગ્યા 2, તો જવાબ મળશે 10 ડિગ્રી। એટલે કે 4 વાગે અને 20 મિનિટે ખૂણો થશે 10 ડિગ્રી। હવે બીજો એક્ઝામ્પલ છે 8 વાગ્યે અને 40 મિનિટે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો, તો સૂત્રના અંદર sin x માઇનસ 11y ભાગ્યા 2, એક્સની જગ્યાએ આવશે કલાક અને વાયની જગ્યાએ આવશે મિનિટ, તો 60 ગુણ્યા 8 માઇનસ 11 ગુણ્યા 40 ભાગ્યા 2, 8 6 48 એટલે 60 ગુણ્યા 8 થશે 480, 11 ચોક 44 એટલે 11 ગુણ્યા 40 થશે 440 ભાગ્યા 2, 480માંથી 440 જશે તો 40 અને 40 ભાગ્યા 2 તો થશે 20, થીટા બરાબર 20 ડિગ્રી। એટલે જ્યારે 8 વાગ્યા અને 40 મિનિટ થઈ હશે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો હશે 20 ડિગ્રી। હવે ન્યૂ ટાઈપનો એક્ઝામ્પલ છે કે 12 વાગ્યાથી 7 વાગ્યાને 25 મિનિટ સુધી કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરશે। અહીંયા જે ક્લોક આપેલી છે 12 6 3 અને 9, 1 2 4 5 7 8 10 11, તો અહીંયા કલાક કાંટો છે 12 વાગે, ત્યાંથી એ ફરતો ફરતો 7 વાગ્યા અને 25 મિનિટ એટલે અંદાજિત આટલો પહોંચશે, તો અહીંયાથી લઈ અને આટલા સુધીનું પરિભ્રમણ કેટલા ડિગ્રીનું થશે। તો પહેલાં આપણે અહીંયા સમજીએ કે 1 કલાકમાં કલાક કાંટાનું પરિભ્રમણ કેટલું હોય 30 ડિગ્રી હોય, એટલે કે 12 થી 1 સુધી આવે તો 30 ડિગ્રી, એ રીતે 1 થી 2 આવે તો 30 ડિગ્રી, આવું કેટલી વખત થશે 7 વખત, તો 7 ગુણ્યા 30 થશે 210 ડિગ્રી। હવે ઉપર કેટલા ટાઈમ છે 25 મિનિટ। હવે અહીંયા આપણે સમજ્યા હતા કે 1 મિનિટમાં કલાક કાંટાનું પરિભ્રમણ કેટલું હોય 0.5 ડિગ્રી, 1 મિનિટમાં કેટલું ફરશે 1 મિનિટમાં 0.5 ડિગ્રી, તો આપણે ઉપર કેટલી મિનિટ છે 25 મિનિટ, તો 1ના અડધા 0.5 તો 25ના અડધા કેટલા થશે
12.5 તો 25 મિનિટના અડધા થશે 12.5 તો પહેલાં જે 7 કલાક હતા એના જેટલા ડિગ્રી ફેરવે તો 210 અને બીજા 25 મિનિટના 12.5 એટલે ટોટલ થશે 210 પ્લસ 12.5 એટલે ટોટલ ડિગ્રી થશે 222 ડિગ્રી 222.5 ડિગ્રી. તો 12 વાગ્યાથી લઈ અને 7 વાગ્યાને 25 મિનિટ સુધી પરિભ્રમણ થશે 222.5 ડિગ્રી. આ બીજો એક્ઝામ્પલ લઈએ. 1 વાગ્યાથી 10 વાગ્યા અને 40 મિનિટ સુધી કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરશે. એક અહીંયા હતો 12 થી 7 એટલે 7 કલાક થતા હતા. અહીંયા છે 1 થી 10 તો 1 થી 10 હોય તો આપણે 10 કલાક નથી લેવાના, કલાક થશે ટોટલ 9 થશે અને ઉપરની મિનિટ 40. તો 1 કલાકમાં પરિભ્રમણ થાય 30 ડિગ્રીનું તો 9 કલાકમાં કેટલું થશે 9 ગુણ્યા 30 એટલે 270 અને 1 મિનિટમાં કલાક કાંટો ફરે 0.5 ડિગ્રી તો 40 મિનિટમાં કેટલું ફરશે 0.5 ગુણ્યા 40 એટલે થશે 20 ડિગ્રી તો ટોટલ થશે 290 ડિગ્રી. એટલે 1 વાગ્યાથી લઈને 10 વાગ્યાને 40 મિનિટ સુધી કલાક કાંટાનું પરિભ્રમણ કેટલું થશે 290 ડિગ્રી. હવે જે બીજા એક્ઝામ્પલ પૂછાય છે ઘડિયાળના એવો છે અરીસામાં પ્રતિબિંબ. બીજા એક્ઝામ્પલ જે ઘડિયાળના અરીસામાં પ્રતિબિંબ વિશે પૂછાય છે એ જોઈએ. તો 2:30 વાગ્યે અરીસામાં કેટલા વાગ્યા હશે. તો આ માટે શું કરવાનું છે કે 11:60 જે સમય હોય છે એમાંથી 2:30 બાદ કરી દેવાનું. તો 11 માંથી 2 જશે તો કેટલા થશે 9 અને 60 માંથી 30 જશે તો 30 એટલે ટાઈમ બતાવશે 9 વાગ્યા અને 30 મિનિટ. હવે 12:30 તો જ્યારે 12:30 સમય આવે તો એ સમયે આપણે 11:60 લેવાનું છે અને જે 12 જે સમય છે એની જગ્યાએ મૂકી દેવાનું છે 00 અને 30 એના જ. તો 11 માંથી 0 જશે તો એના જ 11 રહેશે અને 60 માંથી 30 જશે તો 11:30. 11:40 તો અહીંયા લઈશું 11:60 માઇનસ 11:40 તો 11 માંથી 11 જશે તો 0 અને 60 માંથી 40 જશે તો 20. હવે જ્યારે 00 આવે છે તો એ સમય કેટલો હોય છે 12 વાગ્યાનો એટલે કે 11 વાગ્યાને 40 મિનિટ થયું હોય તો અરીસામાં કેટલું બતાવશે પ્રતિબિંબ એનું 12 વાગ્યાને 20 મિનિટ. એ રીતે 12:30 હશે તો અરીસામાં બતાવશે 11:30 અને 2 વાગ્યાને 30 મિનિટ હશે તો અરીસામાં બતાવશે 9 વાગ્યાને 30 મિનિટ. એટલે આપણે અહીંયા શું કરવાનું છે કે જે વાગ્યા સમય હોય એને 11:60માંથી બાદ કરવાનો. જ્યારે સમય 12 કરતાં વધારે આપેલો હશે ત્યારે તમારે 11:60માંથી જ્યારે બાદ કરતા હોય તો 12ની જગ્યાએ લેવાના 0 અને જ્યારે 11 જ સમય આપેલો હોય તો એ સમય તમને જવાબ મળશે અહીંયા કલાકમાં 00 તો એ તમારે લેવાનો છે 12 વાગ્યાનો. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ જવાબ સાચા છે કે ખોટા. તો અહીંયા આપણે સમય આપેલો છે 2 વાગ્યા અને 30 મિનિટ. 2 વાગ્યા અને 30 મિનિટ એટલે કે 2:30 વાગશે ત્યારે કાંટો હશે કલાક કાંટો 2 અને 30ની વચ્ચે અને મિનિટ કાંટો હશે 6 વાર. આ જ્યારે અરીસામાં પ્રતિબિંબ પડે ત્યારે એની સાઈડ ઉલટાઈ જાય એટલે કે આ જે સાઈડ છે જમણી બાજુની એ થઈ જશે ડાબી બાજુ એટલે આ સાઈડ આ બાજુ આવી જશે અને આ જે કાંટો રહ્યો એની સાઈડ ઉલટાશે પણ એની જગ્યાએ રહેશે એટલે આમ જ રહેશે બરાબર. એટલે નીચે તો કઈ ટાઈમ આવવાનો 30 મિનિટવાળો અને અહીંયા સમય ક્યાં જાય છે 9 અને 10ની વચ્ચે. તો 9 અને 10ની વાગે વચ્ચેનો સમય શું કહેવાય 9 વાગ્યા અને 30 મિનિટ. એ રીતે આપણે લઈએ 12:30 તો 12:30 એટલે અહીંયા 12 અને 1ના વચ્ચે કલાક કાંટો હશે અને નીચે મિનિટ કાંટો. હવે જ્યારે સાઈડ ઉલટાય તો આ સાઈડ કઈ બાજુ જતી રહેશે આ સાઈડ જશે અને આ નીચેનો રહેશે એટલે ટાઈમ થશે 11:30. હવે સમય છે 11:40. 11:40 માટે હવે અહીંયા ટાઈમ છે 11:40. 11:40 એટલે કલાક કાંટો હશે 11 અને 12ની વચ્ચેથી સહેજ આગળ અને મિનિટ કાંટો હશે 8 ઉપર. હવે જ્યારે આ રિફ્લેક્શન થશે તો આપણે આ સાઈડ એનું સમજીએ
તો જે 11:40નો આ બાજુ કાંટો હતો એ હવે આવી જશે આ બાજુ, એટલે કે 12 અને 1ની વચ્ચે કલાક કાંટો, અને મિનિટ કાંટો આ સાઈડ આવી જશે, એટલે 8ની જગ્યાએ આવી જશે 4 ઉપર. તો 4 એટલે લેવાશે મિનિટ 20, અને અહીંયા ટાઈમ આવશે 12, તો થશે 12:20. તો રિફ્લેક્શનના અંદર જ્યારે 30 મિનિટનો સમય હોય તો એ મિનિટ ચેન્જ થતી નથી, પરંતુ કલાક કાંટાનો સમય ચેન્જ થઈ જશે. અહીંયા 8 હોય તો 4 ઉપર જશે, 9 હોય તો 3 ઉપર, 10 ઉપર હશે તો 2 ઉપર, 11 હશે તો 1 ઉપર, અને 7 હશે તો 5 ઉપર. થેન્ક યુ.